ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। आज આપણે ચર્ચા કરીશું એકાદશી મહોત્સવ નિમિત્તે શ્રી પ્રભુપાદના પ્રવચન, ગુજરાતી અનુવાદ, ભગવદ દર્શન, જાન્યુઆરી 2024. વિષય છે ગમે તે રીતે શ્રી કૃષ્ણમાં મનને લગાવો. શ્રી કૃષ્ણ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક આપણી ચેતનાને શુદ્ધ કરે છે અને ધીરે ધીરે આપણને તેમની સાથેના પ્રેમમય વ્યવહારને યોગ્ય બનાવે. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. બાળકો થોડા અલગ અલગ બેસીએ, બધા છોકરા હંસ તો આગળ આવી જાય, હમ તું પાછળ બેસી. હરે કૃષ્ણ. ઘણી ઓછી હાજરી દર્શાવે છે કે પ્રસાદનો અભાવ છે. એવો છે. ગમે તે રીતે શ્રી કૃષ્ણમાં મન લગાવો. ગોપાજી કહે છે ભક્તિ રસામૃત સિંધુમાં શ્રી કૃષ્ણનું વર્ણન અખિલ રસામૃત સિંધુ ના રૂપમાં કરવામાં આવ્યું. એટલે કે સમસ્ત રસોના સાગર. મુખ્યત્વે 5 રસોમાં ભગવાનની સેવા થાય છે. કુલ 12 રસ છે. ભક્તિ રસામૃત સિંધુમાં બહુ સુંદર 12 રસોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં 5 મુખ્ય રસ છે અને 7 ગૌણ રસ. તો ગોપાલજી આ પ્રવચનની અંદર વિવિધ રસ જે ગૌણ રસની અંદર આવે છે, 7 રસમાંનો એક રસ છે, એ જે લીલાઓ છે ભગવાન અને ભગવાનના ભક્તો વચ્ચે અલગ અલગ રસના આધારે છે, એ રસ છે. તો અહીંયા ભીષ્મદેવનું ઉદાહરણ આપે છે શ્રી પ્રભુપાદજી. કુરુક્ષેત્રમાં તેમને દુર્યોધનનો પક્ષ લીધો હતો ભીષ્મદેવે. તો ભીષ્મદેવ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે એમને દુર્યોધનનો પક્ષ લીધો હતો અને પાંડવોના વિરુદ્ધમાં લડ્યા હતા. એક દિવસ દુર્યોધને ભીષ્મદેવની નિંદા કરી. નિંદામાં ભીષ્મદેવને દુર્યોધને કીધું કે તમે એટલા શક્તિશાળી વ્યક્તિ છો, કોઈ પણ યોદ્ધા તમારી સામે ટકી શકે એમ નથી. કંઈક ને કંઈક પાંડવો પ્રતિ તમારી જે લાગણી છે, તમારા એમના પ્રત્યેનો પ્રેમ છે, એના લીધે તમે એ લોકોને મારતા. અને એ દિવસે
ભીષ્મદેવને લાગી આવે છે. તો ભીષ્મદેવે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે 5 પાંડવ જીવિત નહીં રહે, અને 5 બાણ એમને અલગ કાઢ્યા, અને એ 5 બાણ દ્વારા 5 બાણ 5 પાંડવોનું મૃત્યુનું કારણ બનશે. દુર્યોધને ભીષ્મ પિતામહ પાસે એ 5 બાણને લઈ લીધા અને કીધું કે આ હું તમને કાલે સવારે આપીશ. ભીષ્મ પિતામહે કહ્યું. હવે ભીષ્મ પ્રતિજ્ઞા છે એમાં કોઈ મત નથી. ભીષ્મ પિતામહ જ્યારે કોઈ પ્રતિજ્ઞા લેતા હોય પ્રતિજ્ઞાને ભીષ્મ પ્રતિજ્ઞા કહે છે. તો ભીષ્મ પિતામહની જે પ્રતિજ્ઞા છે એ ભીષ્મ પિતામહ નિશ્ચિત પાલન કરશે એવું ભગવાન શ્રી કૃષ્ણને કહે. ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાને જાણી એટલે અર્જુનને ચેતવ્યો કે હવે ભાઈ કંઈક કરવું પડશે. એક કામ કર. દુર્યોધને એક વખત અર્જુનને વરદાન માંગવા માટે કીધું એટલે ભગવાને કીધું કે હવે સમય આવી ગયો છે વરદાન લેવાનો. એટલે જીતી સમયની અંદર કુરુક્ષેત્રના યુદ્ધની અંદર દિવસે યુદ્ધ થતું હતું, રાતે એકબીજાની છાવણીની અંદર મળવા જતા આવતા જતા પકડીને નતા જતા, મારી નતા જતા. હવે પકડાઈ ગયા, હવે નહીં છોડું એ થયું. તો અર્જુન દુર્યોધનની છાવણીમાં જાય છે અને દુર્યોધન અર્જુનને જોઈને આવકારે છે. અને ત્યાં આગળ અર્જુન ને દુર્યોધન કહે છે, બોલો તમારે શું જોવે છે? તમે માંગો તો હું રાજ્ય બી આપી દઉં, મારી પાસે માંગો. તો કે ના, એવું કંઈ મારે જોઈતું નથી, પણ આ તો એક તમને મને વરદાન આપવાનું કીધું હતું, એ વરદાન સરમાં આવ્યો છે. તો વરદાનમાં તમારે શું જોવે છે બોલો? અર્જુને કીધું કે મારે વધારે કંઈ નહીં જોતું, મને પેલા 5 બાણ આપી દો. વરદાન આપવાનું કીધું, 5 બાણ આપી દો. બીજી જે સવાર થાય છે અને ભીષ્મ પિતામહ દુર્યોધનને કહે છે લાવો એ 5 બાણ ના છે. હવે દુર્યોધનને આખી વાત સંભળાઈ કે આવી રીતે અર્જુન આવ્યા હતા અને એને મારે 5 બાણ ના કે મેં આપી દીધા. ત્યાં જ ભીષ્મદેવ ગુસ્સે થાય છે અને ક્રોધમાં ભક્તિ, ક્રોધ દ્વારા ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ. એમને કીધું કે હવે આજે અર્જુન મારવો પડશે. કમ મારવો પડશે? શ્રી કૃષ્ણએ આ ચાલ ચાલીને પાંડવોને બચાવ્યા છે. આજે હવે હું શ્રી કૃષ્ણનું પ્રતિજ્ઞા તોડાઈશ. ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ થઈ ગયું છે. ભીષ્મ પિતામહે અર્જુનને ટાર્ગેટ કરી અર્જુનનો રથ તોડે છે, અર્જુનને પાડી દે. ભગવાને જોયું કે હવે આ છોડે નહીં છોડે. ભીષ્મ પિતામહ છે, ભક્ત બી ભગવાનના છે. એટલે ભીષ્મ પિતામહે જ્યારે રથ તોડ્યો, અર્જુન પડી જાય છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આગળ રથનું પૈડું લઈ અને પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ યુદ્ધની અંદર કોઈ પણ પ્રકારે અસ્ત્ર શસ્ત્રો ખાવું નહીં. હવે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બચાવવા માટે રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતામહને મારવા દોડી ગયા છે. ભીષ્મ પિતામહ એમના બાણથી ભગવાનના શરીરને છેદી રહ્યા છે. એ જે સ્થિતિ હતી
એ સ્થિતિ ભગવાનને બાણ જ્યારે ભીષ્મ પિતામાં મારી રહ્યા હતા તો ભગવાનની અનુભૂતિ શું હતી? તૂલો વરસાવી રહ્યો, એમના દેહમાંથી રક્ત વહી રહ્યું હતું અને ત્યાં ભગવાનને આનંદ મળ્યો, વિભત્સ રસ. અને આની આપણે ભીષ્મ સ્તુતિમાં જ્યારે જેમ કર્યું હતું ત્યારે ચર્ચા કરી, ત્યાં વર્ણન કર્યું હતું કે જે રીતે એક પ્રેમિકા પ્રેમીને જે બચકા ભરે છે તેના માટે દુઃખદાયક નહીં પણ આનંદદાયક છે, એવી રીતે આચાર્ય લખે છે કે અહીંયા ભગવાનને ભીષ્મ પિતામાં આનંદ આપી રહ્યા હતા. આખા વિશ્વને એવું દેખાય કે ભાઈ ભીષ્મ પિતામાં શ્રી કૃષ્ણને વિધી રહ્યા છે બાણો દ્વારા, પણ અહીંયા ભગવાનને શું થઈ ગયું છે? આનંદ મળી ગયો છે. તો અલગ અલગ રસ છે. કુલ આપણે કીધા કેટલા રસ કીધા? 12. એમાં મુખ્ય કેટલા છે? 5 અને ગૌણ યાદ છે. બહુ સરસ. તો આ વિવિધ રસ છે પ્રભુપાદજી અહીંયા બતાવે છે. પ્રભુપાદજી લખે છે, પ્રભુપાદજી કહે છે કે આપને ઘણા પ્રકારે શ્રી કૃષ્ણની પ્રેમથી સેવાનો આનંદ લઈ શકીએ, પ્રેમમય સેવાનો આનંદ લઈ શકીએ છીએ. ગોપીઓ શ્રી કૃષ્ણને આલિંગન આપીને તેમની સેવા કરતી હતી ને ભીષ્મે શ્રી કૃષ્ણના શરીરને બાણોથી છેદીને તેમની સેવા કરી. તેથી શ્રી કૃષ્ણ અખિલ રસામૃત સિંધુ છે. અખિલ રસામૃત સિંધુ, અખિલ રસામૃત સિંધુ ભગવાન ભક્તિ રસામૃત સિંધુમાં ભગવાનને અખિલ રસામૃત સિંધુ ગયા છે. અલગ અલગ રસ દ્વારા ભક્તો એમની સાથે આદાન પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણ ભક્તોની સાથે આદાન પ્રદાન કરે છે. ભક્ત જે રસમાં શ્રી કૃષ્ણની સાથે વ્યવહાર કરવા માંગે છે, શ્રી કૃષ્ણ તે રસમાં વ્યવહાર કરવા માટે તૈયાર થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બહુ દયાળુ છે. પૂતના ભગવાન શ્રી કૃષ્ણને સ્તન ઉપર ઝેર લગાવીને એમને મારવા માટે દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો અને શ્રી કૃષ્ણે તેમને પૂતનાના સ્તન દ્વારા દૂધ તો પીધું પણ એના પ્રાણને પણ ખેંચી લીધા. પણ ત્યાં શું કર્યું ભગવાને? એમને ધાત્રીનું, માતાનું પદ આપ્યું. એ મૃત્યુ બાદ પૂતનાને માતાનું પદ આપ્યું. શ્રી કૃષ્ણ સારી વાતો ગ્રહણ કરે છે. તેમને વિચાર્યું તેમની ભાવના ગમે તે હોય પણ મારી માં બનીને મને દૂધ પીવડાવવા આવી હતી, તેથી હું તેને માનું સ્થાન આપીશ. આમ તો તે શત્રુ બનીને આવી હતી, પરંતુ શ્રી કૃષ્ણ તેને શત્રુના રૂપમાં નહીં પરંતુ માતાના રૂપમાં જોઈ હતી. એવી રીતે ગોપીઓ કામવશ શ્રી કૃષ્ણની પાસે આવી, પરંતુ શ્રી કૃષ્ણની પાસે આવવાથી તેમની કામના શુદ્ધ થઈ ગઈ. શ્રી કૃષ્ણ કેવા છે? સૂર્ય સમાન. કૃષ્ણ એ સૂર્ય સમ, માયા હે અંધકાર. જ્યાં કૃષ્ણ ત્યાં નહીં માયા. શ્રી કૃષ્ણની પાસે કામ વાસનાથી ગોપીઓ આવી, પણ એમની વાસનાઓ પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ. શ્રી કૃષ્ણ સૂર્ય સમાન છે. સૂર્ય મળમૂત્રના જળને પણ સૂકી નાખે છે, પરંતુ તેનાથી દૂષિત થઈ જતો નથી, પરંતુ મળમૂત્ર દુર્ગંધ મુક્ત થઈ જાય છે. તેથી ગમે તેમ કરીને પણ શ્રી કૃષ્ણની શરણમાં આવો, ત્યારે જ તમારું જીવન સફળ થશે. એ પ્રભુપાદજી આપણને આહ્વાન કરે છે, કોઈ પણ પ્રકારે, જે પણ પ્રકાર એને તેને પ્રકારે ભગવાનની શરણમાં આવો, ભગવાનના નામનું કીર્તન કરો, ભગવાનના નામનો જપ કરો. એની વખતે પ્રશ્ન થતો હોય છે કે ભાઈ હમણાં જયારે અમે યાત્રા પર ગયા જગન્નાથપુરી માયાપુર, ત્યારે
રાજસ્થાની પરિવાર હતો. એમાં બહુ ઉંમરલાયક દાદી હતા. સૂચિમૂચીમાં બહુ માનનારા વ્યક્તિ હોય. રાજસ્થાનમાં એક પેઢી પહેલાંના લોકો વિશેષ કરીને સૂચિમૂચીની અને વિશેષ કરીને ગુજરાતમાં દરેક જગ્યાએ સૂચિમૂચી નિયમોનું પાલન કરતા. એટલે સવારે અનાયાસે મારે ત્યાં ટ્રેનમાં ડબ્બામાં જવાનું થયું અને જોયા એમને એમ બધા ભક્તો માળા કરતા હતા. સવારનો સમય હતો, બધા જપ કરતા હતા, બહાર બેઠા હતા. આપણે નોર્મલી તો એમનો જે પરિવાર હતો એ લોકો મારવાડી બોલતા હતા, બીજા બધા ગુજરાતી હતા ને કંઈક હિન્દી ને કંઈક બીજી ભાષા ચાલે ને કોઈ ઓડિયા બોલે ને કંઈક બંગાળી બોલે ને આ લોકો જતા એટલે મેં તે મારવાડીમાં કીધું એમ હા મારી મને જોયા આગે ગયા બાજા તો ત્યાં મને કે અશુદ્ધિ છે એટલે કેવી રીતે કરી શકાય એટલે હું મનમાં મારું એ પછી એમને સમજાવ્યું કે ભગવાનનું નામ કેવી રીતે શક્તિશાળી છે ને આ જે મહામંત્ર છે વિશેષ કરીને જ્યારે ભગવાન હરે કૃષ્ણ મહામંત્ર એની કોઈ વિધિ નથી, પવિત્ર કે અપવિત્ર કલિસ્કંદ ઉપનિષદમાં અનુવર્ણન છે. કોઈ પણ સ્થિતિની અંદર ભગવાનના નામનો જપ થાય છે. અને મેં ત્યારે સમજાવ્યું થોડું એમને કે ભાઈ કેવી રીતે યાત્રાની અંદર સૂચિમૂચીના નિયમો અડધા થઈ જાય છે અને વિશેષ કરીને જ્યારે આ મહામંત્રની વાત આવે તો એ જપ કરવો જોઈએ. એમને જાણ્યું પસંદ થયાને શરૂ કર્યું. એટલે જ્ઞાનના અભાવને કારણે એટલે આપણે હંમેશા એવા ભક્તોનો સંગ કરવો જોઈએ કે એને કરવા તો બધાના જીવનમાં આ પ્રશ્ન આવતા હોય. મને બી કોઈ વરિષ્ઠ ભક્તિ આવું મેં બી નહીં કરતો હોય ક્યારેક પગા હેઠળ તો પ્રભુ બેઠા છો, બહુ આ તકલીફ છે કે આવું છે કઈ વાંધો ને જપ કરવા. આપણને ત્યાં શીખવા મળ્યું હોય તો એમને પછી જપ કરવાની શરૂઆત કરી. એવા ઘણા બનાવો છે. તો ભગવાનનું નામ જે છે, ભગવાનનું નામ અને ભગવાન અભિન્ન છે, અભિન્ન છે, અલગ નથી ભગવાન અને ભગવાનનું નામ. તો ભગવાન સૂર્ય સમ છે. ભગવાન દરેક અશુદ્ધિને શુદ્ધ કરનારા છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે સૂચિમૂચીના નિયમો પાલન કરવાનું બંધ કરી દઈએ કે કમ પાલન કરવાના છે, કારણ કે આપણે બદ્ધ અવસ્થામાં છે, અશુદ્ધ અવસ્થામાં છે. એટલે પણ ભગવાનનું નામ શુદ્ધ છે, આપણે અશુદ્ધ છે. ભગવાનનું નામ લઈ શકીએ છીએ પણ એના જે વિધિ વિધાન ધારાધોરણો જે આચાર્ય પરંપરા દ્વારા આપવામાં આવ્યા છે એ પ્રકારે આપણે પાલન કરવા જરૂરી છે. તો ભગવાનનું નામ શુદ્ધ હોવાને કારણે એમના નામનો જપ કરવાથી ધીરે ધીરે આપણી અશુદ્ધિ દૂર થાય છે. એટલે ગમે તે પ્રકારે ભગવાનમાં મન લગાવવાનો પ્રયત્ન કરો. શ્રી રૂપ ગોસ્વામી લખે છે યેન કેન પ્રકારેન મન કૃષ્ણ નિવેશયત, જેમ તેમ પોતાના મનને શ્રી કૃષ્ણ પર લગાવો ત્યારે તમારું જીવન સફળ થશે. એટલે ઘણી વખતે આપણને એવો પ્રશ્ન થતો હોય છે, મને પૂછ્યો નથી અહીંયાથી કરજણમાંથી તો કોઈને થયો નહીં હોય, પણ સ્વાભાવિક છે. એની વખતે આપણે ઘણા સમયથી જપ કરી રહ્યા હોય પણ મન લાગતું ના હોય, કરવા ખાતર કરતા હોય એવું થતું હોય. ને પછી એક દિવસ એવો આવે કે સારું આ તો કંઈક બળજબરીપૂર્વક કરવું પડતું હોય એવું લાગે, સ્વાભાવિક નહીં થતું છે, તો શું કરવું એમ. અને ઘણી વખતે એવું લાગે, એવી ફિલોસોફી બી આવે, પ્રભુ મેં ભક્તોને જોયા છે સોલ માળા કરતા, ઊંઘતા હોય, વાતો કરતા હોય, ચાલતા ચાલતા, તો મને એ બધું નહીં. હું 4 જ માળા કરું, બહુ સારી, એનાથી આગળ પાછા કોઈ કામ, હું 1 જ માળા કરું, બહુ સ્ટાન્ડર્ડ ધ્યાનપૂર્વક. એનાથી આગળ કોઈ કે અમે તો આખો દિવસ ભગવાનનું નામ મનમાં લઈએ, માળાની કઈ જરૂર નથી.
એટલે આ બધી કલ્પનાઓ છે. આચાર્યગણ શું કહે છે? સંખ્યાપૂર્વક જપ કરવો, સંખ્યાપૂર્વક. અને સૌ પ્રથમ જપમાં ક્વોન્ટિટી લાવી, એટલે માત્રામાં જપ કરવા પડશે. પહેલા માત્રામાં જપ કરવા પણ આપણે ફિક્સ થવું પડશે. કેટલી માત્રા જપ કરવા જોઈએ આપણે? 16 માળા મિનિમમ કીધી છે, ઓછામાં ઓછી 16 માળા કીધી છે. તો મૂળ 64 માળા લખપતિને ઘેરે ચૈતન્ય મહાપ્રભુ કીધું ને કે હું લખપતિના ઘેરે આવું તો 64 માળા થાય ત્યારે લાખ જપ થાય. તો પ્રભુપાદજીએ કૃપા કરીને આપણને 16 માળા આપી, આપણી સ્થિતિ જોઈને. ને એમાં પણ આપણે ગડબડી થઈ રહી છે. માન લો કે 64 માળાનો પ્રોગ્રામ હોત તો કેટલા જણો નુકસાન થતું આપણે ત્યાં? માતાજીને કેટલા જણનો પ્રસાદ બનાવવાનો થાય? હા, બહુ ઓછા થાય. કોઈ કેટલા? કોઈ જ ના દેખા, બી ના આવે. 64 માળા ખાલી પણ એની પાછળનું કારણ છે. એ ક્યારે વિચાર્યું આપણે કમ એવું થાય? એની પાછળનું કારણ એ છે કે આપણે હંમેશા જપ કરીએ છીએ તો એ જપની જે સમજ છે આપણી, એ શાસ્ત્રીય સમજ નથી, કોઈ ગેરસમજ છે. એના લીધે એક સમસ્યા થઈ. ભગવાન અને ભગવાનનું નામ એ અભિન્ન છે. એ આપણે થિયરીમાં સાંભળ્યું છે, પણ જ્યારે વ્યવહારિક રૂપે એનો ઉપયોગ નહીં કરી શકીએ નામ જપ કરતા એ કારણ. બીજું, ભગવાનનું નામ ભગવાનથી અભિન્ન છે, એ ફર્સ્ટ સ્ટેપ છે. બીજો સ્ટેપ છે, અત્યારે આપણે જ્યારે જપ કરતા હોય તો આપણે કોને જોતા હોય જપ કરતી વખતે? નોર્મલી એમ ભગવાનને જોવાનો પ્રયત્ન કરીએ કે ભગવાનને હું જોઉં, યા જપ કરતી વખતે આપણે કોન્શિયસ કરીએ. એમ થોડું પરિવર્તન જો લાવીએ આપણે સમજમાં કે ભગવાન મને જોવે છે, ત્યારે બહુ સારી રીતે આપણે જપ. તમે છોકરાઓ જોજો, બહુ જ મસ્તી કરે. અહીં બેઠા બેઠા તમને બધા અહીં જુઓ છો, મેં અહીંથી જોઉં કે છોકરાઓ કેવી રીતે મસ્તી કરે. એમના તરફ જોઈએ પાછા હાથ આમ હંતાડ. એટલે આપણે બી એવા જ બાળકો. આપણે ભગવાનને જોતા હોઈએ ત્યાં સુધી આપણે બરોબર જપ નહીં કરીએ, પણ ભગવાન આપણને જુએ છે એવું આપણે ધ્યાન આવી જાય તો આપણે કેવા જપ કરીએ? અહીં ભક્તો બેઠા હોય ત્યારે આપણે સારા જપ કરવાનો પ્રયત્ન તો કરીએ એટલીસ્ટ. એટલે ભગવાન આપણને જુએ છે એ આપણને વિચાર હોવો જોઈએ, તો એનાથી આપણા જપ સારા થઈ શકે. અને ભગવાનનું નામ અને ભગવાન અભિન્ન છે, આ આપણે ધ્યાન. એટલે એને કેને પ્રકારે મનને લગાવવાનો પ્રયત્ન કરો, અને નહીં લાગે તો પ્રયત્ન ચાલુ રાખવાનો છે. અને નહીં લાગે તો પ્રયત્ન ચાલુ રાખવાનો છે, કારણ આ અનુભવ સિદ્ધ કાર્યક્રમ છે. આ ભગવાન સ્વયં આપેલો કાર્યક્રમ છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞા છે. એટલે એમાં કોઈ આપણે ચિંતા કરવાની આવશ્યકતા નથી, પણ આપણે પ્રોસેસ ફોલો કરવાની જરૂર છે. એને તેને પ્રકારે ભગવાનના મન યેન કેન પ્રકારે ન મન કૃષ્ણ નિવેશયત. જો તમારું મન સદાય શ્રી કૃષ્ણ પર કેન્દ્રિત છે તો તમારી ઇન્દ્રિયો પણ શ્રી કૃષ્ણની સેવામાં સંલગ્ન થશે, કારણ કે મન ઇન્દ્રિયોના સમસ્ત કાર્યોનું કેન્દ્ર બિંદુ છે. મન સમસ્ત ઇન્દ્રિયોનું કાર્યનું કેન્દ્ર બિંદુ છે. હાથ ઈચ્છા કરી છે? જીવા ઈચ્છા કરી શકે ના? ઈચ્છા કોણ કરશે? એટલે સ્થૂળ જે ઇન્દ્રિયો છે આપણી, એને ભગવાનની સેવામાં એને તેને પ્રકારે
લગાવી શકાય, એનાથી બી આપણને ફાયદો થાય છે. પણ મનને જ્યારે લગાવવામાં આવે છે, મંત્રને કાઢનારું, એટલે મનને લગાવવાનું, એ મંત્ર દ્વારા મન ભગવાનમાં લાગી શકે છે, ભગવાનનું નામ સાંભળવાથી. તો મંત્ર જપ, ને આ તો મહામંત્ર છે, હરે કૃષ્ણ મહામંત્ર છે. એના દ્વારા શું થશે? આપણું મન ભગવાનમાં યુક્ત થશે. અમરીશ મહારાજે સર્વપ્રથમ પોતાનું મન શ્રી કૃષ્ણમાં લગાવ્યું. સવે મન કૃષ્ણ પદાર વિંદયો. મનને શ્રી કૃષ્ણ પર લગાવવાથી તેઓ આપણી બીજી ઇન્દ્રિયોને પણ શ્રી કૃષ્ણની સેવામાં લગાવી શકે. અને શ્રી કૃષ્ણની તે સેવાની જીભથી શરૂઆત થાય છે. વૈદિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયે. અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયે. સેવોન્મુખે હિ જીવાદો સ્વયમેવ સ્ફુરતય. શ્રી કૃષ્ણનું નામ, રૂપ, ગુણ, લીલાઓ વગેરે બધું જ પરમ સ્તર પર છે. તેમને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા સમજી શકાતા નથી. જ્યારે જીવાત્મા પોતાની જીભથી શરૂ થનાર કૃષ્ણ ભક્તિ દ્વારા, જીવા દ્વારા હરિનામ કીર્તન અને ભગવત પ્રસાદનું સેવન, શ્રી કૃષ્ણ સેવા કરે છે, તો તેની જીભ શુદ્ધ થઈ જાય છે. અને ત્યારે તેની જાતે જ શ્રી કૃષ્ણનું જ્ઞાન તેના હૃદયમાં સ્ફુરિત થવા લાગે છે. ભક્તિ રસામૃત સિંધુમાં આ શ્લોક છે. ભૌતિકતાથી છવાયેલી આપની જળ ઇન્દ્રિયો શ્રી કૃષ્ણના નામો, શ્રી કૃષ્ણના રૂપ, શ્રી કૃષ્ણના ગુણો, શ્રી કૃષ્ણની લીલાઓ તથા શ્રી કૃષ્ણની સાજ સામગ્રીનું આસ્વાદન કરી શકતી નથી. જેમ કમળાના રોગીને મિશ્રી પણ કડવી લાગે છે, તેવી રીતે ભૌતિક ચેતનાથી છવાયેલી હોવાને કારણે આપની ઇન્દ્રિયો શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ, લીલા વગેરેનું આસ્વાદન કરી શકતી નથી. જ્યારે વ્યક્તિને મોતિયા આવે છે તો તે સારી રીતે જોઈ શકતો નથી, પરંતુ શસ્ત્રક્રિયા કરીને મોતિયો કઢાવી નાખે છે તો આંખ સ્વસ્થ થઈ જાય છે અને તે દેખવા લાગે છે. તો કમળા જેને થયો હોય એને મિશ્રીનો સ્વાદ અનુભૂતિ નહીં થાય. અત્યારે આપણી બદ્ધ અવસ્થાને, શુદ્ધ અવસ્થાને લીધે આપણે ભગવાનનું જે શુદ્ધ નામ છે એનું આસ્વાદન નથી કરી શકતા. પણ આપણે કાન દ્વારા સાંભળ્યું છે કે ભગવાન શુદ્ધ છે, ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા પવિત્ર છે. તો એને શ્રવણ કરવાથી, એમનું કીર્તન કરવાથી આપણે પવિત્ર થઈ શકીએ છીએ. એનો બહુ સરળ ઉપાય છે, જીવવાને ભગવાનનો પ્રસાદ આપો અને ભગવાનના નામનું કીર્તન કરો. તો જીવાને ભગવાનના નામના કીર્તનમાં લગાવવાની છે. પ્રભુપાદે કીધું ને, આપનું ટાઇટલ જ છે. એને કેને પ્રકારે, કોઈ પણ પ્રકારે ભગવાનમાં મન, ભગવાન શ્રી કૃષ્ણમાં મન લગાવવું. તો ભગવાન શ્રી કૃષ્ણમાં મન લગાવવું એ અતિ મહત્વપૂર્ણ કાર્ય છે. એની માટે વિવિધ યોજનાઓ છે. એ યોજનાઓમાં મહત્વપૂર્ણ યોજના છે જીવાને ભગવાનનો પ્રસાદ આપીને ભગવાનની સેવામાં લગાવવી. એટલે એવું કહેવાય છે કે પ્રસાદ લેવા ચાલો નહીં, પ્રસાદ સેવા કરવા ચાલો. શા માટે? પ્રસાદ સેવા કરવા દેશું. જમવા ચાલો નહીં, પ્રસાદ સેવા કરવા. આ વાક્યની જ ઉપયોગ થયો છે. પ્રથમ પગલું કૃષ્ણ ભાવના પ્રથમ પગલામાં આપણે જોઈશું તો પરમ પૂજ્ય ભક્તિકા સ્વામી મહારાજ લખે છે કે પ્રસાદ સેવા, પ્રસાદ ગ્રહણ કરવો એટલે પ્રસાદની સેવા છે. તો આવતીકાલે, આજે તો એકાદશી છે એટલે આપણે પ્રસાદ સેવા નહીં કરીએ આજે. આવતીકાલે જગન્નાથજીના પ્રસાદની સેવા કરી. જગન્નાથપુરી એ ભગવાનનું એવું ધામ છે કે જ્યાં ભગવાન કેવી રીતે કૃપા કરે છે? પ્રસાદ દ્વારા. ને માયાપુર ધામમાં હરિનામ સંકીર્તન દ્વારા. જગન્નાથપુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રસાદ દ્વારા કૃપા કરે છે અને માયાપુરમાં હરિનામ સંકીર્તન દ્વારા. તો એ પ્રસાદ અને કીર્તન બંનેનો સમન્વય ચાલે.
ખાસ કરી ભગવાન જગન્નાથજીનો પ્રસાદ દિવ્ય છે, દુર્લભ છે. અને આ વખતે થોડી યાત્રા એ પ્રકારની હતી કે સામાન્ય રૂપે ક્રમ એવો હોય કે પહેલાં માયાપુર જવાનું ને પછી જગન્નાથપુરી છે ને પછી કોથળો ભરાય પ્રસાદનો, નજીતો ખર્ચે ના આવે. અને આ વખતે ભ્રમણ વધારે કરવાનું, માત્રા માપે છે પ્રસાદ વહેલા તે પહેલાંના ધોરણે મળશે. ઘણા ભક્તો ઉમેદવારી નોંધાવે કે જો કાલે નહીં હોય તો મળવાનો, કેમ કે એકવાર પ્રસાદ ખુલી ગયા પછી ભક્તો અને ભગવાનને મળતા રોકવા એ સંભવ નથી. કેમ કે આપણને શીખવાડ્યું છે પ્રસાદ સેવા કરવી, જીવાને ભગવાનની સેવામાં લગાવી તો કેવી રીતે આપણાથી ના કહેવાય. ભગવાન જગન્નાથજીનો દિવ્ય પ્રસાદ છે. પ્રસાદનો મહિમા આપણે ઘણી વખતે સાંભળ્યો છે. અને પ્રસાદ લેવો અને લેવડાવો એનાથી ભગવાન જગન્નાથજી પ્રસન્ન થાય છે. ત્યાં આગળ જગન્નાથપુરીમાં એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજી હાથ ધોવે ખરા પણ હાથ સુકાય ના. હાથ સુકાય પહેલા બીજો ભોગ આવી જાય, એટલો ભોગ આવ્યો. 3500 વ્યક્તિ હતા વ્યાસ પૂજામાં. મંદિરેથી 3500 વ્યક્તિ અંગુર રબડી, માલપુડા, દાળ ભાત, સબ્જી, ચટણી, જે બી મતલબ વેરાયટીઝ ભગવાનને ભોગ લાગે છે એની વિશે મોટે ભાગે ત્યાં લાવવામાં આવી હતી. એટલા બધા માટલા એક સાથે જોઈને એવું લાગે કે 3500 વ્યક્તિનું એક દિવસમાં અમે લીધું હતું. પછી તો બધા નીકળી ગયા. રોજ એટલો પ્રસાદ ને રોજ આટલી રબડી. આપણે તો ખાલી શનિવારે પેંડા માતાજીને પૂછો કે શું થાય તો એ ભક્તો ચક્કર થઈ ગયા કે ઓહો. પાછી અંગુર રબડી ને રબડી એટલે જેમને ખાધી છે એમને ખબર છે. હવે અહીંયા આગળ હું એનું વર્ણન અને લાવી શકી થોડી મુશ્કેલ હતી, થઈ જવું પડશે. એટલે એની માટે આપણે ભગવાનને સેવા કરવી પડે, ભગવાનને પ્રાર્થના કરવી પડે. જગન્નાથજી પછી પુરુષોત્તમ ક્ષેત્રની અંદર આપણને અનુમતિ મળે તો આપણે જાણીએ છીએ. ભગવાન તો બોલાવે છે, આપણે એવી ઈચ્છા કરવા માટે ભક્તોનો સંગ કરવો પડે. તો કહેવાનો તાત્પર્ય એ હતો કે આટલી બધી વાનગી, એટલે જે લોકો એવું કહે છે કે ભગવાન નથી એ લોકોને એક દિવસ પકડી અને જગન્નાથપુરી આનંદ બજારમાં બેહાડી અને પ્રસાદ ખવડાય. છેલ્લે એવું કીધું કે ભાઈ હું જોઈ લીધું ભગવાન છે ભાઈ. કેટલા લોકો આવે છે, આ લોકો પ્રસાદ પ્રાપ્ત કરે છે, કોઈ કેલ્ક્યુલેશન નહીં. અહીંયા આગળ અમારે ગણતરી કરવી કેટલા જણ આવવાના તમારા ઘેરથી. 4 જણ વધી જાય તો આપણે ટેન્શન કે પૂરીઓ ખોટી ગઈ છે. તાઈ તમારે જેટલા આવા એટલા આવો, તમારે જેટલા હોય ચારેય દિશામાંથી જે આવવું બધાને જ પ્રસાદ. પ્રતિદિન ત્યાંથી થેલાના થેલા ભરી લોકો પ્રસાદ લઈ જાય. ખાનારા ખાય છે, ભગવાનને તો ભોગ લાગે છે. તો આ ભગવાનની દિવ્ય લીલા છે, ત્યાં જઈને પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુની લીલાને આપણે જોઈ શકીએ છીએ. હરિનામ સંકીર્તન દ્વારા કેટલા લોકો, કેટલા પાપી જીવો, કેટલા પાપી લોકો ભગવાનના ભક્ત બની. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ હરિનામ સંકીર્તન દ્વારા કૃપા. એ માયાપુરની અંદર તમે જુઓ, નાના છોકરાઓ, કોઈ કારો અને કોઈ જોરો અને અલગ હે. તો અત્યારે લગભગ 80 જેવા દેશોના લોકો ત્યાં રહે છે અત્યારે માયાપુરની અંદર. અને કોઈ સાયકલ લઈને જતું હોય ને કઈ દોડતા જતા હોય ને ફરતા હોય ને, તો બધા જ ચૈતન્ય મહાપ્રભુની કૃપા. અને સવારે મંગળા આરતીમાં જો થોડા મોડા પડ્યા તો જગ્યા ના મળે. કેટલા વાગે મંગળા આરતી થાય? 7:30. રોજ મંગળા આરતી કરે છે. ઠંડી પડે, વરસાદ પડે, આટલા બાળકો બી હોય મંગળા આરતી. એટલા સરસ મજાના કીર્તન કરે છે. તો એ આનંદ છે. અને એમના માતા પિતા બી બહુ દયાળુ છે બાળકોના. અહીંના આપણે માતા પિતા કેવા છે? સાવ તૈયાર નહીં કરતા. એ બાળકોના દુશ્મન છે.
નહીં લઈ જવું તને મંગલા આરતી, સુઈ રહે અહીંયા તું, હું જ જઈશ લાભ લઈશ, પહેલા પ્રસાદ હું ખાઈશ. બાળકોને લાવવા જોઈએ, એકાદશી રવિવાર એટલીસ્ટ પ્રયત્ન કરવો જોઈએ, કહેવું જોઈએ, સમજાવવું જોઈએ. અને કંઈ ન હોય, કદાચ બાળક છે એટલે ન જોઈએ, એને ઇન્સ્પાયર કરવું જોઈએ, એને મતલબ પ્રોત્સાહિત કરવું જોઈએ. તો એ ભગવાનનો અંશ છે, એને જેવી રીતે એક વ્યક્તિને ભગવાનનો પ્રસાદ લેતા ન રોકવો જોઈએ, એવી રીતે એને મંગળા આરતીમાં આવવા માટે ન રોકવો જોઈએ. અને આપણે ઘણી વખતે બહાનું કાઢતા કે છોકરું નહીં ઉઠતું, હું કરીએ પ્રભુ, તો સ્કૂલે બી નહીં ઉઠતું. એ તો કયો છોકરો અહીંથી સ્કૂલમાં ઉઠી જાય છે જવા માટે? હાથ ઉપર કરે, સ્કૂલે જવા માટે ઉઠીને જતો. એમના માતા પિતા હાથ ઉપર કે મારો છોકરો સવારે વહેલો ઉઠી જાય પ્રભુ અને સ્કૂલે જવા માટે ફટફટ તૈયાર થઈ જાય છે. એવો કોઈ છોકરો? બધા મા બાપ ઉઠાડે જ છે, મંગળા આરતી નહીં ઉઠાડે. તો એ તો ક્રૂરતા છે, હિંસા છે. બહારનાની જોડે પછી કરીએ છીએ આપણે, પહેલા બાળકો સાથે આપો એમ આનંદ છે. અરે અહીં આવીને ઊંઘી જશે. અમારા ઘણા ભક્તો ઊંઘે છે, અમે ઊંઘીએ ઘણી વખતે. અમુક તો અમારે પાછળ બેઠક વ્યવસ્થા જ છે પાછળ. અમારો કઈ નહીં. રૂપ રઘુનાથ મહારાજે અહીં જ બેસીને કીધું હતું કે ભાઈ ઊંઘો તો અહીં આવીને ઊંઘો, કઈ વાંધો નહીં, પણ એ કૃપા મળશે ભગવાન. પોઈન્ટ આ છે. એટલે આપણે એને કેને પ્રકારે ભગવાનમાં મન લગાવવાનું છે, પ્રયત્ન કોઈ બી પ્રકારે કરતા રહેવાનું છે. તો આપણા પ્રયત્ન પ્રમાણિકપણે હોવા જોઈએ. ભગવાન કૃપા કર્યા છે. ભગવાનને કૃપા કરવા માટે બહાનું જોઈએ તમારા પ્રયત્ન. બાકી ભગવાન તો સર્વશક્તિમાન છે, કઈ બી કરી શકે. અત્યારે બધા અહીંથી સીધા ગોલકધામ લઈ જઈ શકે, પણ ઈચ્છા તો આપણે કરવી પડે, પ્રયત્ન તો કરવો પડે. તો એ પ્રયત્ન શું છે? ભગવાનને કૃપા કરવા માટેનું બહાનું છે, હે ને? તો એ આપણે પ્રયત્ન કરીએ. તો આનો બીજો ભાગ છે, આવતીકાલે આપણે લઈશું. મન ભગવાનમાં લગાવો. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા માધવ ભગવાન કી, શ્રી પ્રભુપાદ કી, એકાદશી મહામહોત્સવ કી. આજનો પ્રસાદ ભક્ત રજનીભાઈ એમના પરિવાર તરફથી છે. રજનીભાઈ તથા એમના પરિવારની આધ્યાત્મિક પ્રગતિ